નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા હાઈવે નજીકથી અપહરણ અને હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતી વખતે એક યુવતીનું ફિલ્મી ઢબે ક્રેટા કારમાં અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે। યુવતીને બચાવવા માટે વચ્ચે પડેલા માતા અને ભાઈ પર હુમલાખોરોએ લાકડીઓ અને લોખંડના સળિયાથી હિંચકારો હુમલો કરતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। મળતી માહિતી અનુસાર ભોગ બનનાર યુવતીના 2 દિવસ પહેલા જ ચૌધરી સમાજના આગેવાનોની હાજરીમાં સામાજિક રીતે છૂટાછેડા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ યુવતી પોતાના પરિવાર સાથે રહેતી હતી। આ દરમિયાન ઓગળ તાલુકાના નસ્તરપુરા ગામના યુવતીના પૂર્વ પતિ શંકર રાજા, તેમની સાથે પરેશ રાજા અને કમલેશ વિરપણ નામના 3 ઈસમો ક્રેટા કાર લઈને ખેતરે પહોંચ્યા હતા। આરોપીઓએ યુવતીને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। દીકરીને બચાવવા માટે માતા જહાબેન દજાભાઈ ચૌધરી અને ભાઈ મહેશભાઈ દજાભાઈ ચૌધરી વચ્ચે પડતા હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા। ત્રણેય આરોપીઓએ ધોકા, લાકડીઓ અને લોખંડના સળિયાથી માતા પુત્ર પર તૂટી પડી જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં જહાબેન અને મહેશભાઈને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। લોહીલુહાણ હાલતમાં બંનેને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। હુમલો કર્યા બાદ આરોપીઓ યુવતીનું અપહરણ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ભોગ બનનાર પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે। પરિવારજનોએ અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત પરત લાવવા તેમજ આરોપીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ ઘટનાએ દિયોદર પંથકમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે। અને પહેલેથી એનો રીત રિવાજ અમારો 12 મહિનાથી બગડેલું હતું, એટલે મેં 12 મહિના પહેલા મારા ભાઈને મેં એનો વ્યવહાર જે થતો તો એ હાલવા વેચ્યા હતા। એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે, એટલે એની છેડ 2 વર્ષ મેં વાઇટ જોઈ। હવે અમે અમારા બહેની છે ખગાઈ બીજી પૂછો તો ખરી, એટલે અમે આ વાતાવરણ જે 2 ટકાની કરી હતી, બહેન છે અમે બેલી નથી, બઈ અમારા પાસે હતી, એને 1000 વર્ષની છોકરી એના પાસે છે। અમે 2 માજરી ઢોરા પાતી હતી અને મારા બાપલો બપોરે રહીને આવ્યો હતો, એટલે વહરીમાં બેઠો હતો। એટલે આ રાઈ ત્રણ આવ્યા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોઢું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી હતી, ભાઈ આ રાઈ ભયા આવે રા। એટલે અમે તો અમારે ધોપામાં આવી ધોકા લઈને આવે, એટલે હવે ભાઈ હતી જે ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવીને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાને 2 ભોઠા સોડે, એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એક પડી હતી। આ સોડીને ગાડીમાં નોસી અને લઈને જાતા રહ્યા છે। હવે ચેમડી જ્યાંથી એને ખબર, મારે તો મારી સોડી જોવે તરત, કારણ કે એની છોકરી તારીમાં કાળા કૂકવા નોખે છે, માજીથી નોખી પડી છે। આ છોકરી પડું એમને મન મળે ને તો આ છોકરી મરી જાય છે। પોલીસને પૂછું કે મારી છોરી મને પાછી હું કોણ, આ 3 લોકોને આજીવન સજા આલો, મારે બીજું કોઈ જોતું નથી। એને આજીવન જેલમાંથી છૂટવા જ ના જોવે। એમાં કમલેશભાઈ વિરભણને તો આજીવન જેલમાં હળવો જોવે, કારણ કે એને લેવા જેવા વગરનો મારા માથે મને શિલાહારી સોડી મારા માથા માથે, હું મરી જીવો તો મારા છોકરાનો રણી ધણી કોણ, એને મારે કોઈ દાડો બોલ ચાલે નથી છે। એનું નામ કમલેશ વિરપણ, મારું નામ જહાબેન। કે અમારે નસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। શંકર રાજા, પરેશ રાજા અને કમલેશ વિરભણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા, એટલે અમારી ઉપર હુમલો કર્યો। પછી એ લોકો નાસી ગયા, પછી અમે 112માં ફોન કર્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108માં દિયોદર રેફરલમાં લાવવામાં આવ્યા। પોલીસને અમારી એટલી જ માગણી છે કે મારી બેનનું અપહરણ કર્યું છે, પોલીસ ઝડપીમાં ઝડપી એ લોકોને પકડીને મારી બેન અમારી સમક્ષ રજૂ કરે। એક કાયદો પોલીસ એમનું કામ કરશે। પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મારું નામ ચૌધરી મહેશભાઈ દજાભાઈ, ગામ રૈયા।